આકાશવાણી ભુજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ છૂટો કરવામાં આવશે. આ સંબંધમાં ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને મહત્તમ ખેડૂતો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં કરશે. આ બેઠકમાં શ્રી ચૌહાણે અધિકારીઓને આ કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને ગ્રામ સ્તરના ખેડૂતોને જોડવાની સૂચના આપી હતી અને આ કાર્યક્રમને રાષ્ટ્રવ્યાપી અભિયાન તરીકે આયોજિત કરવા હાકલ કરી હતી. તેમણે દેશભરના ખેડૂતોને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી. આરોગ્ય ક્ષેત્રે સંશોધન માટે સ્કીમ ફોર પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેરને મંજૂરી આપવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સંશોધન માટે પ્રોજેક્ટ દીઠ મહત્તમ 10 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે, જ્યારે 10 લાખથી ઉપરની સહાય માટે કેન્દ્ર સરકારની સહાય અને અન્ય સંસ્થાઓમાંથી અનુદાન અપાશે. આ માટે પ્રોજેક્ટ્સ 1 થી 3 વર્ષની સમય મર્યાદાના હોવા જરૂરી છે. રિસર્ચ પ્રોજેક્ટની મંજૂરી માટે રાજ્ય સંશોધન સલાહકારી સમિતિ સમીક્ષા કરશે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજ, જિલ્લા, પેટા જિલ્લા અને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતેના નિષ્ણાતો, તજજ્ઞો જેમાં MBBS, MS, MD, MCH, DM, DNB અથવા સંલગ્ન સંવર્ગના PhD ફેકલ્ટીને લાભ આપવામાં આવશે. રાજ્યમાં વન વિભાગ ગ્રીન કવર વધારવા કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના બધા જિલ્લાઓમાં રોડ સાઇડ અને કોસ્ટલ હાઇવે પરની રોડની બંને બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓમાં અંદાજે 7.63 લાખ રોપા વાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં સમજૂતી કરાર કર્યા હતા. આ યોજનાના અમલથી પરિસ્થિતિ વિજ્ઞાન અને પર્યાવરણ સુરક્ષાની સાથે સાથે ટકાઉ વિકાસ લક્ષ્યોને પણ હાંસલ કરી શકાશે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ ATSએ આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલાની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહિલા આતંકી સંગઠનની વિચારધારાનો પ્રચાર કરી રહી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બેંગલુરુથી પકડાયેલી આ મહિલા ઓનલાઈન આતંકી મોડેલ પર કામ કરે છે, જેના પાકિસ્તાની સંપર્ક પણ મળી આવ્યા છે. મુન્દ્રામાં ગઈકાલે સાંજે એક અકસ્માત સર્જાયો છે. રોકડિયા હનુમાનજી મંદિરમાંથી દર્શન કરી બહાર નીકળતા 55 વર્ષીય વૃદ્ધ પર ક્રેન ફરી વળી હતી. હાઇડ્રો ક્રેનની અડફેટે આવતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજી તરફ અકસ્માતને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ભુજ ખાતે નિવાસી અધિક કલેક્ટર DP ચૌહાણના અધ્યક્ષસ્થાને જિલ્લા સૈનિક બોર્ડની ત્રિમાસિક સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારને લગતી સમસ્યાઓના સમાધાન બાબતની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સચિવ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી તથા સમસ્યા નિવારણ સમિતિના સભ્યો તેમજ પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા, તેવું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ભુજ કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. ભુજ રાજકોટ વચ્ચે 1 મહિનાના અંતરાય બાદ ફરી ટ્રેન શરૂ થઈ છે. પ્રવાસીઓની માંગણીને ધ્યાને રાખીને હવે રાત્રિના સમયે આ ટ્રેન દોડાવવામાં આવશે. ભુજથી બુધવાર, શુક્રવાર અને રવિવાર રાત્રે 11:15 વાગે ઉપડી સવારે 5:50 રાજકોટ અને જ્યારે રાજકોટથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે 10:30 વાગે આ ટ્રેન ઉપડી સવારે 5 વાગે ભુજ પહોંચાડશે. ગઈકાલે બુધવારે ભુજથી રાજકોટ જવા માટે પહેલી ટ્રીપ હતી. આ ટ્રેનમાં સ્લીપર, એસી કોચ સહિત 17 ડબ્બા છે. ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે, ત્યારે આગામી દિવસોમાં આ ટ્રેન સેવા પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી લંડનના ઓવલ મેદાન પર શરૂ થશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. ઇંગ્લેન્ડની ટીમે 2 મેચ જ્યારે ભારતે 1 મેચમાં વિજય મેળવ્યો છે. ચોથી મેચ અનિર્ણિત રહી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સરકારે કહ્યું છે કે ખોટી અને સંભવિત હાનિકારક માહિતીનો પ્રચાર કરવા બદલ ઓપરેશન સિંદૂર દરમિયાન ડિજિટલ મીડિયાના 1400થી વધુ વેબ સરનામા URLને બ્લોક કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે સરકારે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ શક્ય પગલાં લીધા હતા. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન મોટા પાયે નકલી સમાચાર, ખોટી માહિતી અને પ્રચાર અભિયાનો ચલાવવામાં આવ્યા હતા,
હતા જે મોટાભાગે ભારતની બહારથી હતા. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.